આગળ વાત વડોદરાની કરીએ। વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે એક સાથે 4 જેટલા વાહનોને અડફેટે લીધા। નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। જો કે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન મોદી આપણી સાથે જોડાયા છે। હિરેન, નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? વારંવાર આ પ્રકારના અકસ્માત સર્જાય છે। જે જંખના ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના કિસ્સાઓ બની રહ્યા છે, જેમાં ગત રોજ જ એક બાળકનું મોત થયું હતું। 4 માસના માસૂમ બાળકનું મોત થયું હતું। આ જ રીતે સેમ નટુભાઈ સર્કલ ખાતે પણ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। એક બે નહીં પરંતુ 4 કારને અડફેટે લીધી હતી। 4 વાહનો અડફેટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ કરી હતી। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એ જ મોટો સવાલ ઉભો થયો છે લોકોના દિલો દિમાગમાં। આટલી બધું પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ રેડ કરે છે, એસએમસી રેડ કરે, તેમ છતાં દારૂ લોકોને મળી રહ્યો છે એ જ મોટો સવાલ છે। ત્યારે આવી રીતે હિટ એન્ડ રનના જે બનાવો બની રહ્યા છે અને અકસ્માત જે સર્જાયો છે દારૂ પીધેલી હાલતમાં સર્જાયેલો છે, ત્યારે પોલીસે આ બાબતે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી જંકના। જી, આભાર સમગ્ર માહિતી બદલ।